મતલબ જેને બટાસટી એમ મતલબ પોલીસ અને પબ્લિક વચ્ચે આ પ્રકારનું ઘર્ષણ પાટીદાર અનામત આંદોલન વખતે ક્યાંક ક્યાંક આપણને જોવા મળતું હતું. એ સ્થિતિ એ પ્રકારનું આપણને અત્યારે આ સમયે જોવા મળી રહ્યું છે. બોટાદના દ્રશ્યો જે આપણે જોઈએ તો આપણને સમજ પડે કે એ લિટરલી એ બગડાટી હતી. હવે આ શું કામ થઈ? આ જરૂરી હતી કોઈ જગ્યાએ? આજે પોલીસ દ્વારા સરકારની એક રીતે આમ લાગે કે કઠપૂતળી બની અને પોલીસ વર્તન કરી રહી છે. પોલીસના મિત્રો ખોટું ન લગાડે આમાં, પણ તમારું જે વર્તન દેખાઈ રહ્યું છે ભાઈ, તો કેવું પડશે કે તમે તમારું કામ છે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવાનું, લોકોની માટે સુરક્ષિત વાતાવરણનું સર્જન કરવાનું, આ તમારું કામ છે. અને હું બહુ સ્પષ્ટપણે એવું માનું છું કે આજની તારીખે પણ પોલીસ વિભાગમાં અનેક સંનિષ્ઠ અને પોતાની જવાબદારી માટે જે હંમેશા નિષ્ઠાવાન હોય એવા પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓની નો તોટો નથી. એમાં કોઈ, હું નથી માનતો કે સાવ ઓછા થઈ ગયા.